નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહાર જો આગ બચાવ કામગીરી, આકસ્મિક ઘટના અથવા પ્રાઇવેટ બંદોબસ્ત માટે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવશે તો તેના માટે હવેથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર બનતી કોઈપણ આકસ્મિક ઘટનામાં નાગરિકો પાસેથી કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ શહેરની બહાર જો કોઈ ઘટના બને અથવા તો પ્રાઇવેટ બંદોબસ્ત માંગવામાં આવે તો તેના ચાર્જમાં વધારો કરાયો છે. છેલ્લે વર્ષ 2011માં ભાવ વધારો કરાયો હતો, ત્યારબાદ હવે 15 વર્ષે આ નિર્ણય લેવાયો છે. ફાયર વિભાગની અદ્યતન સુવિધા અને નવા સાધનોની ખરીદી માટે આ વધારો અનિવાર્ય હતો. કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગના વિવિધ ચાર્જમાં અધધર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો સિવાયની તમામ મિલકતો અને ખાનગી ઇવેન્ટ્સ માટે પણ હવે નવા દરો લાગુ થશે. પ્રથમ 8 કલાક માટે પ્રતિ ફાયર રેસ્ક્યુ વ્હીકલ બોટના ₹1600 ચૂકવવા પડશે. 8 કલાક પછી દર કલાકે ₹200 વધારાનો ચાર્જ લાગશે. તો ઇંધણનો ચાર્જ જે વાહનોના માઇલેજના આધારે વર્તમાન બજાર ભાવ મુજબ અલગથી જ વસૂલ કરાશે. સ્ટાફના ચાર્જમાં હાજર રહેલા ફાયર સ્ટાફનો લઘુત્તમ વેતનના નિયમ મુજબ ચાર્જ ચૂકવવાનો રહેશે. તો સરકારી કાર્યક્રમો માટે મોટી રાહત કે કેન્દ્ર કે રાજ્ય સરકારના સત્તાવાર સરકારી કાર્યક્રમોમાં ફાયર બ્રિગેડના બંદોબસ્ત માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. નવા નિયમો મુજબ આગ ઓલવવા કે બચાવ કામગીરી દરમિયાન જો વાહનને કોઈ નુકસાન થશે તો તેના રિપેરિંગનો ખર્ચ તેમજ કામગીરીમાં વપરાયેલા સ્પેશિયલ પાવડર કે ફોર્મનો ચાર્જ કાં તો બજાર ભાવે વસૂલવામાં આવશે અથવા તો ફાયર પાર્ટીએ તે ખરીદીને પરત આપવાનો રહેશે. વાહનોના બંદોબસ્ત અંગે સંપૂર્ણ સત્તા ચીફ ફાયર ઓફિસરની રહેશે. જો શહેરમાં ક્યાંય ઇમરજન્સી ઊભી થાય તો ગમે તેવા બંદોબસ્તમાંથી પણ વાહન પરત ખેંચવાની આખરી સત્તા તેમની પાસે રહેશે. કોઈ આકસ્મિક ઘટના બને અને કોઈ જાગૃત નાગરિક ફાયર બ્રિગેડને ફોન કરીને સૂચના આપશે તો તેને બિનવારસદાર કોલ ગણીને તેની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે કંટ્રોલ રૂમમાં તે નાગરિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર નોંધવાનો રહેશે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જો અસલી વારસદાર કે મિલકત માલિકીની ઓળખ થાય તો કાયદા મુજબ ચાર્જ તે માલિક પાસેથી જ વસૂલવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલની જે હદ હોય છે એની અંદર ફાયર બ્રિગેડમાં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, પણ ઘણી વખત પ્રાઇવેટ જગ્યાઓમાં, GIDCમાં, ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓમાં કે અમદાવાદ શહેરની બહાર જ્યારે આવા ફાયરના કોલ મળતા હોય છે ત્યારે ફાયર વિભાગની ગાડીઓ જે છે ત્યાં જતી હોય છે. એનો પેટ્રોલનો, ડીઝલનો ખર્ચ હોય છે, સાથે સાથે માણસ કલાકો જે છે એ પણ ત્યાં આગળ જતા હોય છે. અને માનો કે બધી જ ગાડીઓ મોટો કોલ હોય ને ત્યાં જતી હોય ત્યારે અમદાવાદ શહેરમાં કોઈ વ્યવસ્થાઓ થાય, કોઈ બીજી ફાયરની શક્યતાઓ થતી હોય કે ફાયરનો કોલ આવે ત્યારે એ તકલીફ ના પડે એના માટે આ ભાવ જે છે એ વધાર્યા છે. ભાવ છેલ્લે 2011માં વધારેલા હતા. 15 વર્ષ પછી ફરી વખત આ ભાવ જે છે એનો વધારો કરવામાં